શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઝડપી લાઇફસ્ટાઇલમાં દુનિયામાં ડિપ્રેશન અને એન્ઝાઇટી ઝડપથી વધી રહી છે. કાર્યનો તણાવ, સંબંધોમાં તણાવ હોય કે કોમ્પિટિશનનો તણાવ, આ તમામ બાબતોની સીધી અસર માનસિક આરોગ્ય પર પડી રહી છે. આ કારણ છે કે ડોક્ટર ફિઝિકલ ફિટનેસની સાથે સાથે મેન્ટલ ફિટનેસ પર પણ ફોકસ કરવાની સલાહ આપે છે. મેન્ટલ ફિટનેસમાં તમે તમારી ડાયટમાં અમુક પરિવર્તન કરીને ડિપ્રેશન અને તણાવથી છુટકારો મેળવી શકો છો. તાજેતરમાં જ કરવામાં આવેલા અમુક અભ્યાસ અનુસાર ડિપ્રેશન અને તણાવ જેવી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં દૂધને એડ કરવાથી ફાયદો મળે છે. તાજેતરમાં જ આ સંબંધિત એક સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે તણાવ કે ડિપ્રેશનને દૂર કરવા માટે વિટામિન ડી યુક્ત ડેરી પ્રોડક્ટ્સનું સેવન લાભ કરે છે. ડેરી પ્રોડક્ટમાં મળતા પોષક તત્વ માનસિક ડિસઓર્ડરને દૂર રાખવામાં મદદ કરે છે. આ સાથે જ શરીરમાં વિટામિન ડીની ઉણપથી મેન્ટલ ફિટનેસ પર ખરાબ અસર પડે છે. દરમિયાન જો શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન ડી ન આપવામાં આવે તો માનસિક બીમારી જેમ કે તણાવ, ડિપ્રેશન, એન્ઝાઇટી વગેરેમાં લાભ મળે છે. દૂધ સીધું ડિપ્રેશન પર અસર કરતું નથી, પરંતુ તેની અંદરનું વિટામિન ડી ડિપ્રેશનના જોખમોને દૂર રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. ગાજર ખાવાથી પણ ફાયદો થશે. હેલ્થ એક્સપર્ટ અનુસાર માત્ર દૂધ જ નહીં, ગાજરના સેવનથી પણ ડિપ્રેશનના લક્ષણોમાં ઉણપ આવે છે. ગાજરમાં મળતા બીટા કેરોટીન હતાશામાં ફાયદો પહોંચાડે છે અને તેનાથી મેન્ટલ ફિટનેસ પણ સારી થાય છે. લીલા પાંદડાવાળી શાકભાજી પણ લાભદાયી. લીલા પાંદડાવાળી શાકભાજીમાં મળતા ફોલેટ ડિપ્રેશનથી બચાવમાં મદદરૂપ સાબિત થાય છે. આ શાકભાજીઓમાં મળતા પોષક તત્વ તણાવ અને માનસિક બીમારીને દૂર કરે છે. તેથી દરરોજ ડાયટમાં લીલા પાંદડાવાળી શાકભાજી જરૂર સામેલ કરવી જોઈએ.